દતુડી પતુડી ધના દતુડી પતુડી. આજ તો દેવેન હું પણ સૂઈ જવાની છું. આજ તો મારે આરામ કરવો છે. તો આરામ કરીશ તો પછી ઘરના કામ કોણ કરશે? આજ તો ભાભીની જેમ મારે નાટક કરવા છે. એ કેમ સૂઈ જાય છે, આજે મારે પણ આરામથી સૂઈ જવું છે. હા, તારો આઈડિયા તો એકદમ મસ્ત છે હો. હું દેવેન, તમે સંભાળી લેશો આ બધું? હા, એટલે હું સંભાળી તો લઈશ, પણ મમ્મીને તે બધી વાત કરી કે મને મજા નથી. એટલે આમાં કેવું છે ખબર છે, જો તને એક તો પહેલાં છે ને નાટક કરતાં આવડતું છે નહીં. તું બહુ ભોળી ને બહુ સાચી માણસ રહીને એટલે તને નાટક કરતાં આવડતું નથી, તો તું પકડાઈ જઈશ. ના ના, હું ભાભીની જેમ હવે નાટક કરતા શીખી ગઈ છું. એમ? હા, હવે હું આરામ કરવાની છું, એમની જેમ સૂઈ જ રહેવાની છું. પણ વાત એવી છે કે તારી ઉપર આ જે શરીરમાં તારા મોઢા ઉપર કે માંદગી દેખાતી જ નથી. તું બહુ ભોળી રહી એટલે તું એને આમ નાટક કરી જ નથી શકતી. પકડાઈ જઈશ તો હું કરી લઈશ. તમે સંભાળી લેજો ને, તમે તો છો પછી. હા, પણ કાચું કાપતી નહીં હો. કાંઈ નહીં, સારું, એ બધું તો કર્યા કરજે. પણ તું ટિફિન તો બનાવી દે મારું. હું કાંઈ તમારે ટિફિન નથી બનાવવાની. કેમ? કયો તમારી ભાભીને બનાવે, હું નથી બનાવવાની કઈ. અરે પણ ટિફિન તો બનાવી દે મારું તું. ના, પછી નાટક કરજે. તું નાટક કરવાની મેં તને કીધું, પણ એનો કોઈ મતલબ એવો નહીં કે મારું ટિફિન નહીં બનાવવાનું. ટિફિન બનાવી દે પછી નાટક શરૂ. જો દેવેન, તમારું ટિફિન બનાવવા જઈશ એટલે મારે આખા ઘરનું ટિફિન બનાવવું પડશે. બધું કામ મારે કરવું પડશે. એટલે હું તમારું ટિફિન નથી બનાવવાની, ઘરના કોઈનું નથી બનાવવાનું. હું બસ ખાલી આરામ કરવાની છું. એટલે તને નાટક કરવાનું કીધું એટલે તારે હવે મારી સાથે નાટક કરવાનું એમ? હા, તો કરવાના જ ને. કેમ ભાભી કરે છે, રોનકભાઈ એમનો સાથ આપે છે ને. ભાભી કરે છે ને એના માટે નથી કરતા, આપણા ઘર માટે કરે છે. અને તું તો મારી સામે જ નાટક કરવા મળી. ટિફિન બનાવવાની ના પાડી દીધી. મારે કરવાનું હું બહાર ખાઈ લેવાનું. કેમ રોનકભાઈ ચલાવે જ છે ને, તમારી ચલાવી લેવાનું. હું આરામ કરવાની છું બસ. તારી યારે લગ્ન કરીને અહીં તને લાવી છે એટલે મારે બહાર ખાવા માટે તને લાવ્યો તો હું અહીંયા ઘરમાં કામવાળી બનીને આવીશ કે તમારી વહુ બનીને આવીશ કઈ ખબર જ નથી પડતી. વહુ બનીને આવી છો. ટિફિન કરો, ઘરનું કામ કરો. એક દિવસ તમે બહાર ન ખાઈ શકો, એટલો મારો સાથ ન આપી શકો તમે દેવેન? અરે તારું આ નાટક એક જ દિવસ હાલવાનું છે હે? ભાભીનું તો કેટલા દિવસથી નાટક ચાલે. હું તો હજી આવી છું, હજી મેં તમને વાત કરી છે કે હું નાટક કરવાની. ત્યાં તો તમારું શરૂ થઈ ગયું. આટલું બધી મારી ઉપર રાડું નાખવા માંડ્યા. તો રાડું ન નાખું તો શું કરું? એક ટિફિન બનાવવાની મને ના પાડી દેશો. મેં તારા નાટકમાં સાથ દેવાની હા પાડી, નાટક કરવાની હા પાડી. હા, તો પૂરેપૂરો પછી સાથ દેવાય. તું હુઈ જા. તું હુઈ જા. હું જ જવાની છું. આ છે ને આ બધાને લીધે આપણા બે વચ્ચે ઝઘડો થાય. એટલે તમે કરો છો ઝઘડો, હું નથી કરતી. મેં તમને સાથ આપવાનું, તમે સાથ આપવાની વાત કરી છે. તું હુઈ જા. હું છે ને બહાર જમી લઈશ હો. હા તો જાઓ. શાંતિથી આરામ કર. હા તો જાઓ, હું કઈ કરવાની નથી. અરે રે, આ મારાથી ભૂલમાં પડી ગયું. હા, જરાક સાફ કરી દે ને આને. ભૂલમાં પડી ગયું મમ્મી? હું જોઉં છું કે તમે જાણી જોઈને પાણી રેડો છો. તમને ખબર છે મારી તબિયત નથી સારી, તો પણ હું આ બધા કામ કરું છું અને તમે આવી રીતે મને વધારે હેરાન કરો છો. અરે ખરેખર હું તને હેરાન નથી કરતી, મારાથી પડી ગયું પાણી. હું તને શું કામ હેરાન કરું? મમ્મી, ખબર નહીં, તમે અને કિરણ બંને મળીને મને હેરાન કરવા માંગો છો. કિરણ પણ આજે સવારથી બીમાર હોવાનું નાટક કરીને રૂમમાં પડી રહી છે અને તમે હું કામ કરું છું જો છતાંય તમે મને હેરાન કરો છો આવી રીતે પાણી તોડીને. તો તું બીમાર હોવાનું નાટક કરી શકે તો કિરણ પણ કરી શકે ને. હા, એટલે બહુ મારી સામે છે ને જબાન નહીં લડાવવાની. મમ્મી, કિરણ નાટક કરે છે અને હું નાટક નથી કરતી. મને ખરેખર તકલીફ થાય છે. મને ખબર છે કે કોણ કામ કરે છે ને કોણ નાટક કરે છે. હું બહુ સારી રીતે જાણું છું. હવે છે ને આ ઢોળાયું છે તો લૂછી નાખ હવે એને. એમાં આટલી બધી દલીલ શું કામ કરે છે? અત્યાર સુધીમાં તો આ પોતું પણ મારી ગયું હતું અહીંયા. મમ્મી, હું દલીલ નથી કરતી, હું ફક્ત તમને સમજાવવાની કોશિશ કરું છું કે અત્યારે મને જે તકલીફ છે ને એમાં મને સાથ આપો. આવી રીતે હેરાન નહીં કરો. જો બેન, અમે તને સાથ આપીએ જ છે દરેક વસ્તુમાં, પણ તું જે હમણાં જે કરે છે ને એ અમને બરાબર સાચું નથી લાગતું. એ જ તો તકલીફ છે કે તમને મારી વાત પર વિશ્વાસ નથી. મને જે થઈ રહ્યું છે, મારી જે હાલત છે એ તમે જોઈ જ નથી શકતા. તમને અને કિરણને અને દેવેનભાઈને
એવું છે કે હું આ બધું નાટક કરું છું અને રોનક પણ પૈસા નહીં આપવાના લીધે નાટક કરે છે. પણ મમ્મી એવું નથી. મને ખરેખર તકલીફ છે. મારી તબિયત નથી સારી અને મને સારું થઈ જશે તો હું બધું જ કરી લઈશ. તમે એની ચિંતા પણ નહીં કરો. પણ થોડો સમય જવા દો પ્લીઝ મમ્મી. તો તું શું ઈચ્છે છે કે આ બધું કામ હું કરવા માંડું? લાવ ચાલ લે, તું આ પકડ, હું કરવા માંડું અરે છું. મમ્મી, ના તું રે ને બેન, તારી તબિયત નથી સારી ને પાછી. હા, બહુ વાંધી છે તું, તારા બધા વિટામિન્સ ખલાસ થઈ ગયા છે, તો તું આ પકડ, હું કરી નાખું છું. મમ્મી હું એવું નથી કહેવા માંગતી. પ્લીઝ તમે સમજો. મારી તબિયત નથી સારી ને તો મને હેરાન નહીં કરો. બસ એટલું કહું છું. મારાથી થશે એટલું હું બધું જ કરીશ. બોલો હવે આમને એવું લાગે છે કે અમે એમને હેરાન કરીએ છીએ. વાહ, કંઈ પણ બોલવાનું આપણે ભગવાને આપી છે અજાબાને, એટલે કંઈ પણ બોલીએ જ રાખો. સામે કોણ ઊભું છે ને એ તો જોવાનું જ નહીં આપણે. તો મમ્મી, તો તમને શું લાગે છે? તમને પણ મારા નાટક જ લાગે છે ને? તમને, કિરણને, દેવેનભાઈને, બધાને મારા નાટક જ લાગે છે. હા બોલ, લાગે છે, નાટક લાગે છે. બોલ, શું કરવું છે તારે તે કે મને. મને કશું જ નથી કરવું. હું મારું કામ કરું છું. મને શાંતિથી એ કામ કરવા દો. બસ એટલું જ કહેવા માંગુ છું. ઠીક છે, તો કરો તમારા કામ. આ ક્યારના ઊભા રહીને મારી સામે દલીલ કરો છો, એના કરતાં તો હમણાં આખું પોતું નહીં મરાઈ ગયું તે ઘરમાં. આ પોતું સિવાય પણ છે ને ઘરમાં ઘણા બધા કામ પડ્યા છે. હા, રસોઈ બનાવવાની છે ને, જો આજે બધી જ રસોઈ બનાવવાની છે. દાળ ભાત શાક રોટલી સલાડ પાપડ અથાણું બધી જ વસ્તુ મને જોઈએ. આજે સ્વીટ પણ બનાવવાની છે ને આજે ફરસાણ પણ બનાવવાનું છે. સમજી ગઈ તું? આ બધું કામ થશે તારાથી કે નહીં થાય? મમ્મી એ જ કહેવા માંગુ છું કે કિરણને કહો ને થોડી મદદ કરે. અમે બંને જ સાથે મળીને કરી નાખીએ ને. હવે આની પીન છે ને કિરણ પર જ અટકી ગઈ છે. બેન પગે લાગુ તને, તારાથી જો થાય તો તું મને કે, નહીં તો હું ચાલી આ રસોડામાં કરવા માટે. પણ મમ્મી કિરણ ખરેખર નાટક કરે છે. એને કશું જ નથી થયું. એટલા માટે કહું છું કે એને મોકલો તો જોડે મળીને કરી લઈએ. હું હમણાં જોઈને જ આવી છું એને. એ માંદી છે. હા, હમણાં જ એને ત્યાંથી એના રૂમમાંથી જ આવું છું હમણાં. આ તમારા બંને જણાના નાટકમાં છે ને મારો થાય છે. તમે બંને જણા એક કામ કરો, તમે બંને જણા છે ને શાંતિથી બેસી જાઓ. ઘરના બધા કામ હું જ કરી નાખીશ. કોઈએ કંઈ કરવાનું જ નહીં. તમે કહો કે કિરણ કરે, કિરણ કે તમે કરો, તો મારે શું કરવાનું? કંઈ નહીં મમ્મી, છોડો બધી વાત. હું અહીંયાનું કામ પતાવીને બધું કામ પતાવી દઈશ. હા, અંદર વાસણ પણ પડ્યા છે અને કચરા પોતા પણ કરવાના બાકી છે અંદર, અને સાથે કપડાં પણ ધોવાના બાકી છે. આજે મશીનમાં નહીં નાખી દેતા કપડાં. હા, કપડાં હાથેથી જ ધોવાવા જોઈએ. મશીનવાળા કપડાં મને પસંદ નથી. એ જ તો તમને લોકોને કઈ ભાષામાં સમજાવું કે મને શું તકલીફ છે. કંઈ નહીં, હું કરીશ. જો તમારી ઉંમરના હતા ને ત્યારે અમે પણ બહુ જ કામ કર્યા છે. હા, એટલે કામ પતાવો તમે. હવે તો હદ થાય છે. આ છે ને જે ભાભી અને ભાઈના જે નાટકો ચાલી રહ્યા છે ને એ બંધ નહીં થાય ને તો પછી જોઈ લેજો આ અમારા બેના ઝઘડા શરૂ થઈ જશે. હા મમ્મી, એ લોકોના લીધે અમારા બેયના ઝઘડા હવે શરૂ થઈ ગયા છે. અરે હું તમને લોકોને શું કહું છું, જરાક શાંતિ રાખો ને તમે બંને જણા પણ. શું આટલી બધી મગજમારી કરો છો ઘરની અંદર? રોજ શું કામ આટલા બધા હૈયાઓળી કરો છો? ના એટલે અમને શોખ થતો છે સામેથી ઝઘડા કરવાનો. જો ભાઈ, સામેથી ઝઘડા કરવાનો તો કોઈને શોખ ન થાય, પણ આપણે એ લોકોની પણ બાજુ સમજવાની રહી બેટા. એ લોકોની પણ તકલીફ સમજવાની રહી. જરાક સમજો, તું એનો ભાઈ છે. એ મારો ભાઈ છે. એ મારી જેઠાણી છે તો એમણે સમજવું જોઈએ ને કે દેરાણીનો સાથ દેવો જોઈએ, ઘરમાં કામ અપાવવું જોઈએ. અરે તું શું સમજે છે? હું એને હેરાન કરવામાં કંઈ બાકી રાખું છું? હું બધું સમજું છું કે નાટક કરે છે, તો હું એને પણ કરું જ છું હેરાન. આજે જ હમણાં આ આગળ હું એને કરીને આવી હેરાન. મમ્મી, હેરાન કરવાની વાત નથી. આ જે નાટકો થઈ રહ્યા છે ને એને બંધ કરાવો. હું મારા બધા પ્રયત્ન કરું છું ભાઈ, બધી જ રીતે હું કરું છું મારા પ્રયત્ન, પણ તો શું કરું હું હવે? એક કામ કરો, હવે આનો રસ્તો તમારે જ મમ્મી કાઢવાનો છે. કેવો રસ્તો? રોનકભાઈને ઈ જે કે એ રીતે આપણે કરી નાખીએ. ના આપણે જુદા થઈ જઈએ. અને મેં અહીંયા બહાર સોસાયટી પાસે જ એનું ભાડાનું મકાન જોઈ રાખ્યું છે. હું તો એમ કહું છું કે એને કહી દો તે ભાડે જતા રહી રહેવા માટે. હા મમ્મી, અને- ત્યાં ભાડે જતા રહેશે એટલે ફાલ્ગુની ભાભી આખો દિવસ સૂઈ રહેશે. સાચી વાત છે. હા, ચર્ચા કરીએ.
ફાલ્ગુની પાણી આપજે તો. તમને તો મારાથી કહેવાશે નહીં કે પાણી લાવો. તમને તો કંઈ કહેશું તો એમાં પણ પાછી કામની ગણતરીઓ થશે ને. ફાલ્ગુની ફાલ્ગુની બેસ તું. શું થાય છે? નાટકો. નાટક લાગે છે તને આ? શું કામ કર્યું હશે જરાક એ પણ જણાવ. તને તો બધી જ ખબર પડે છે ને. કહી દે કે આ નાટક શું કામ કર્યું અત્યારે ચક્કર આવવાનું. મે બી કપડાં ધોવાના બાકી હોય, વાસણ ઉટકવાના બાકી હોય, કે પછી રસોઈ કરવાની બાકી હોય, ઘણું બધું. એ બધું કામ પતી ગયું છે. તો પછી શેના નાટકો છે આ બધા? મમ્મી પૂછો જરા. નાટક 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 જાણવું છે શેના નાટક છે? જાણવું છે ને તમારે? રોનક એક મિનિટ. નહીં, સાંભળો મારી વાત. જોઈ લે ફાઇલ ખોલીને. શું છે આ બધું? નાટક. તમને ના કહી હતી ને. આ રિપોર્ટ આમાં લખેલું છે કે ફાલ્ગુનીને ગર્ભાશયનું કેન્સર છે. ભણેલો છે ને, વાંચતા આવડે છે ને? વાંચી લે. આ બધું કેન્સર? ક્યારે થયું રોનકભાઈ? તો આટલા વખતથી તે અમને કીધું કેમ નહીં? તમારા માટે થઈને. ડોક્ટરે કહ્યું હતું કે દવાથી સારું થઈ જાય એમ છે. તો અમે લોકોએ વિચાર્યું કે તમને લોકોને ટેન્શન ન આવે એટલા માટે અમે ઘરમાં વાત ન કરી અને નાની મોટી બીમારી છે એમ કરીને દવા લેતા હતા અને એનાથી સુધારો પણ થવા લાગ્યો હતો. પણ આ તમારા બધા લોકોના વર્તનના લીધે ફરીથી એની તબિયત બગડવા લાગી છે. નથી એ સમયસર જમતી, નથી સમયસર દવા લેતી. પણ મોટા ભાઈ, નાના ભાઈ તરીકે તમે મને તો સાચું કહી શકતા હતા ને. ઘરમાં કોઈને ના કહ્યું તો કાંઈ નહીં, મને તો કહી શકતા હતા ને. મેં તને પહેલા જ કહ્યું કે હું કોઈને ટેન્શન નતો આપવા માંગતો અને તને કહું તો તું કિરણને નતો કહેવાનો. એ તારી પત્ની છે, તું એનાથી વાત છુપાવવાનો હતો. નો કે. જો તમે એવું કીધું હોત કે નથી કહેવાનું તો નો કે. પણ જોવા જઈએ ને તો જે થયું એ સારું જ થયું. કારણ કે અમે તમારાથી આ વાત છુપાવી અને એમાં ને એમાં જ તમારા લોકોના અસલી ચહેરા સામે આવી ગયા. ખબર પડી ગઈ કે જ્યારે પરિવારમાં કોઈને કંઈ થાય ને તો બીજા લોકો કઈ રીતે રિએક્ટ કરે છે. ધાર્યું નતું આવું, પણ ધાર્યું તો અમે પણ નહોતું. એક ફેમિલીમાં એક સાથે રહેવા છતાં પણ તમે અમારાથી આવી વાત છુપાવશો. જો અમને ખબર હોત કે ભાભીને આવડી મોટી તકલીફ છે, આ જે થઈ રહ્યું છે એ નાટક નથી, તમે અમારાથી છુપાવી રહ્યા છો, તો અમે સપોર્ટ કરત ને. બેટા, આપણે એક પરિવાર છીએ અને પરિવારમાં કોઈ માંદું પડે, સાજું પડે એની જાણ એકબીજાને થવી જ જોઈએ. હા તો કહ્યું તો હતું કે માંદી છે, કહ્યું હતું ને મેં. પણ તમને નાની બીમારી નથી લાગતી, નાટક લાગે છે ને. તમે એવું પણ નહોતું કહ્યું ને કે એને શું બીમારી છે. તમે શું કહેતા હતા? દવા લેશે એટલે સાજી થઈ જશે, દવા લેશે એટલે સાજી થઈ જશે. ફાલ્ગુની સારી ભાભીએ થઈ મને હતી. વાત કરવી જોઈએ ને. હું એમની નાની બેન જેવી જ છું, તો મને ખબર પડે. ભૂલ તો મારી જ છે. તમે બધા રોનકને નહીં બોલો, કેમ કે મારે કોઈને ટેન્શન નથી આપવું. એટલા માટે મેં જ રોનકને ના પાડી હતી કે આ બધી વાત આપણે ઘરમાં નથી કરવી. બસ ભાભી, ભૂલ અમારી છે, અમે માફી માંગીએ છીએ. અમને નહોતી ખબર કે આવડી મોટી વાત છે. અને ક્યાંથી ખબર હોય? હે રોનકભાઈ અમને સાચી વાત કરી જ નથી. તો જો પહેલા તમે કીધું હોત તો આવું કાંઈ ન થતે. પણ હવે અમને ખબર પડી ગઈ છે, તો બાકીની બધી વાતની માફી માંગીને અમારી ભૂલને તમારે જે રીતના સજા આપી ને આપી શકો છો. અને પેલી અલગ થવાનું હતું એનું શું કરવાનું છે? ભાગ કઈ રીતે પાડવાના છે એ તો નક્કી કરી લે. હજી કઈ વાત હોય ને છુપાવેલી તો કહી દો. મેં તો જે હતું એ બધું જ તારી સામે છે, આખી ફાઇલ મૂકી દીધી છે. હા, એ પૈસા આપીને નથી બનાવડાવેલી, એ સાચી ફાઇલ છે. કહેવાય છે ને, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. પણ
મેં તો આજે એ જ સાબિત કરી દીધું. બેટા, હું એક માં થઈને તારી માફી માંગુ છું. ફાલ્ગુની વહુ, મને પણ માફ કરી દો. હું હું સમજી નહીં શકી તમારી આ વાતને. માફ કરી દેજો મને બસ. અરે મમ્મી, આવી રીતે માફી નહીં માંગો. તમારા લોકોની ખુશી માટે જ અમે આ વાત છુપાવી હતી અને હવે તમે આવું વર્તન કરો છો. છોડો એ બધી વાત. આપણે એ વાતની ચર્ચા પૂરી. હવે તમને બધી ખબર છે, મને બધી ખબર છે. છોડો એ બધી વાત. બસ હવે રહેવા દ્યો. મારી ભૂલ થઈ ગઈ. આ બધા તો માફી માંગી લીધી, પણ હું માફી માંગવાને પણ લાયક નથી. મારી જ બધી ભૂલ હતી. મમ્મીને પણ મેં ચડાવ્યા હતા, દેવેનને પણ મેં ચડાવ્યા હતા. હું માફીને લાયક પણ નથી. સાચી વાત છે. ભૂલ તો તમારી છે અને ભૂલ કરે ને સજા પણ મળવી જોઈએ ને. સજા તો મળશે. અને તમારી સજા એ છે કે તમે અત્યારે ને અત્યારે જ અમારા બધા માટે ચા બનાવશો. હા હા, ચા તો પીશું ને. હા તો બનાવે છે. હા, હા, થોડું કે ને ચા બનાવે. જા બેટા, હજી ચા પણ નથી બનાવી લે. પછી આદુ નાખજે.